જસદણ તાલુકાના આટકોટ ખાતે આજે પરંપરાગત રીતે વડ સાવિત્રીનું પવિત્ર વ્રત ઉજવવામાં આવ્યું હતું। આટકોટના જૂના દવાખાના પરિસરમાં અનેક સૌભાગ્યવતી સ્ત્રીઓએ એકત્રિત થઈને વડના વૃક્ષની વિધિવત પૂજા અર્ચના કરી હતી। આજના દિવસે મહિલાઓએ પોતાના પતિના લાંબા આયુષ્ય, સુખ, શાંતિ અને અખંડ સૌભાગ્યની કામના સાથે વડનું પૂજન કર્યું હતું। આ અવસરે ભૂદેવો દ્વારા મંત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા, જેનાથી વાતાવરણ ભક્તિમય બની ગયું હતું। હિન્દુ ધર્મમાં વડના વૃક્ષને ત્રિદેવનું સ્વરૂપ માનવામાં આવે છે। આ વ્રત દ્વારા મહિલાઓએ સાવિત્રી અને સત્યવાનની પૌરાણિક કથાને યાદ કરી અખંડ સૌભાગ્ય માટે પ્રાર્થના કરી હતી। આટકોટની મહિલાઓમાં આ વ્રતને લઈને અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો। નમસ્તે દર્શક મિત્રો, હું છું જલ્પા અને આજે જસદણ તાલુકાની અંદર આટકોટ ગામમાં વડ સાવિત્રીનું વ્રત કરવામાં આવી રહ્યું છે અને બ્રાહ્મણો દ્વારા વિધિ વિધાનપૂર્વક શાસ્ત્રોક્ત વિધિથી દરેક ગૃહિણીઓને, દરેક સ્ત્રીઓને વડ સાવિત્રી વ્રતનું પૂજન કરવામાં આવી રહ્યું છે। ખૂબ સરસ આનંદ થઈ રહ્યો છે અને દરેક સ્ત્રીઓને સૌભાગ્યવતી ભવ થવાનો આશીર્વાદ પણ બ્રાહ્મણો દ્વારા આપવામાં આવી રહ્યો છે। આજે શુભ એવો પૂર્ણિમા વડ સાવિત્રી બહેનોના સૌભાગ્ય વ્રતના પ્રાપ્તિ માટે ભાવ, ભક્તિ, શ્રદ્ધા વડે બહેનો આજે વડ સાવિત્રીનું પૂજન કરે છે। પતિને દીર્ઘ આયુષ્ય, સંતાનની પ્રાપ્તિ, સુખ સમૃદ્ધિ, જય વિજય, કીર્તિની પ્રાપ્તિ માટે આજે બ્રાહ્મણો દ્વારા શાસ્ત્રોક્ત પૂજન, મંત્રોચ્ચાર વડે આ પૂજન કરવામાં આવે છે। એમાં બહેનો પણ શ્રદ્ધા ભક્તિ વડે પૂજન કરે છે। તો સર્વ બહેનોને ભગવાન બ્રહ્મા સાવિત્રી અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ કરાવે, પુત્ર પોતાની પ્રાપ્તિ કરાવી, મનોકામના સિદ્ધ કરે। મહાદેવ।